દક્ષ પ્રજાપતિની કથા છે. દક્ષ પ્રજાપતિને 16 કન્યા થઈ, ઘણી જગ્યાએ 27 અલગ અલગ આંકડાઓ અલગ અલગ પુરાણ પ્રમાણે મળે. તો 16 કન્યાઓ થઈ, એમાં 13 કન્યાઓ ધર્મ સાથે પરણાવી. દક્ષ પ્રજાપતિને જે 13 કન્યાઓ થઈ એ 13 કન્યાઓ ધર્મ સાથે પરણાવી, એક અગ્નિદેવ સાથે પરણાવી, એક પિતૃદેવ સાથે પરણાવી, અને સૌથી નાની દીકરી જે સતી છે એનો વિવાહ શિવ સાથે થયો. શંકર સાથે સતીનો વિવાહ થયો. અને પછી દક્ષ યજ્ઞમાં સતી હોમાયને પોતાના પ્રાણનો વિલય કરે છે. આ કથા આપણે જાણીએ છીએ. દક્ષની 13 કન્યા ધર્મને પરણાવી. વર્ષના કેટલા મહિના હોય? 12 મહિના હોય. એટલે કહેવાનો મતલબ દરેક મહિનામાં ધર્મનું આચરણ કરો. તો આ 13મી, તો આપણે દર 4 વર્ષે એકાદો વધારાનો મહિનો આવે ને, અધિક મહિનો, ત્યારે વિશેષ ધર્મનું પાલન કરવાનું. એટલે માણસો શું કે ખબર છે, અધિક મહિનો હોય તેથી ધર્મ વાળું કરવાનું, બાકી બધું જવા દેવાનું. ના, એમ નહીં. 12 મહિના ધર્મનું પાલન કરો. 13મો જે મહિનો છે એની ઉપર ધર્મનું વિશેષ આચરણ કરો. કારણ કે અધિકસ્ય ફલમ અધિકમ, અધિકનું ફલ અધિક હોય. એટલે અધિક મહિનામાં વધારે ધર્મના આચરણનો મહિમા છે. અને એક દીકરીનું નામ છે સ્વાહા, એક દીકરીનું નામ છે સ્વધા, અને એક દીકરીનું નામ છે સતી. સતીનો વિવાહ થયો શિવ સાથે, સ્વાહાનો વિવાહ થયો અગ્નિદેવ સાથે. એટલે જ આપણે યજ્ઞ નારાયણની અંદર સ્વાહા કરીને આહુતિ આપીએ છીએ. વૈષ્ણવે નમઃ, ઇદમ વૈષ્ણવે ઇદમ ન મમ, અગ્ન્યાય નમઃ, ઇદમ અગ્ન્યાય ઇદમ ન મમ. આ અગ્નિનું છે, મારું નથી, અગ્નિને અર્પણ કર્યું. આ વિષ્ણુનું છે, મારું નથી, વિષ્ણુને અર્પણ કર્યું. આ વાયુનું છે, મારું નથી, વાયુને અર્પણ કર્યું. એમ સ્વાહા શબ્દ કહી અને આપણે યજ્ઞની અંદર આહુતિઓ આપીએ છીએ. અને સ્વધા શબ્દ સાથે પિતૃઓનું તર્પણ થાય છે. આ હાથની અંદર તીર્થો છે, એક દેવ તીર્થ હોય, પિતૃ તીર્થ હોય, એવી રીતે અલગ અલગ તીર્થો છે. તો જે હાથમાં જે પિતૃ તીર્થ છે એનાથી સ્વધાના ઉચ્ચારણ સાથે પિતૃઓનું તર્પણ થાય. સ્વાહા એટલે અગ્નિદેવ સાથે લગ્ન થયા, સ્વાહા સાથે અગ્નિમાં આહુતિ અપાય. સ્વધા પિતૃદેવ સાથે લગ્ન થયા, સ્વધા શબ્દ સાથે પિતૃઓના તર્પણ થાય. સતીના વિવાહ આપણે સૌ જાણીએ છીએ એમ શિવ સાથે થયા. પછી ધ્રુવ ચરિત્ર આવે છે. મનુને 2 પુત્ર થયા, ઉત્તાનપાદ અને પ્રિયવ્રત, અને 3 દીકરી થઈ, આકૃતિ, પ્રસૃતિ, દેવહૂતિ. બધું યાદ રહી ગયું? આકૃતિ, પ્રસૃતિ, દેવહૂતિ યાદ રહી ગયું? થોડું તો જે ઉત્તાનપાદ છે એના વંશમાં જેટલા સંતાનો થયા બધા પ્રવૃત્તિ માર્ગના સંતાનો થયા, અને પ્રિયવ્રત છે એના વંશમાં બધા નિવૃત્તિ માર્ગના વૈરાગ્ય ધર્મના સંતાનો થયા. એકનો પ્રવૃત્તિ માર્ગ છે, એકનો નિવૃત્તિ માર્ગ છે. અને ઉત્તાનપાદને ત્યાં ધ્રુવનો જન્મ થયો. રૂપક બહુ સરસ બાંધ્યું છે વ્યાસજીએ. ઉત્તાનપાદને 2 રાણી છે, એકનું નામ સુનીતિ છે, એકનું નામ સુરુચિ છે. સુરુચિના દીકરાનું નામ ઉત્તમ છે, સુનીતિના દીકરાનું નામ ધ્રુવ છે. ઉત્તાનપાદને સુરુચિ ગમે છે, સુનીતિ ગમતી નથી, એટલે બીજા મહેલમાં રહે છે, એને ભેગોય રહેતો નથી. અને કથા આપણે જાણીએ છીએ કે એક વખત સુરુચિનો દીકરો ખોળામાં બેઠો હોય છે, અને ધ્રુવ બહુ બાલ્યાવસ્થા, 4-5 વર્ષની ઉંમર, એને ઈચ્છા થઈ મને પિતાજી ખોળામાં લે. અને પિતાને ઈચ્છા થઈ, હા પિતાજીને ધ્રુવ ઉપર પ્રેમ છે, એની મા ઉપર હોય કે ન હોય, એની મા ઉપર નથી પણ એના દીકરા ઉપર છે. બહુ સુંદર રૂપકો છે, રૂપકો સમજીએ. ઉત્તાનપાદ જીવાત્મા છે, ઉત્તાનપાદ જીવાત્મા છે. એની 2 પત્નીઓ છે, સુનીતિ અને સુરુચિ, અને એમાં એને સુરુચિ ગમે છે, સુનીતિ નથી ગમતી. સુરુચિ એટલે
મન ફાવે એ ખાવાનું, મન ફાવે એ પહેરવાનું, મન ફાવે એ પીવાનું, મન ફાવે એમ રખડવાનું. સુરુચિ એટલે રુચિ પ્રમાણે મને જેમ ગમે એમ અમને રોકટોક કરો માં. ડોન્ટ ઇમ્પોઝ યોર આઉટડેટેડ થોટ્સ ઓન અસ. અમને જેમ ફાવશે એમ અમે કરશું, અમને જેમ મજા આવશે અમે એમ જીવશું, તમે તમારી રેવા દો. આ રસ્તો થયો સુરુચિનો, અને દરેક જીવને આ રસ્તો ગમે. મન ફાવે એ ખાવું, મન ફાવે પહેરવું, મન ફાવે રખડવું, ગચકવું, આવું કોને ન ગમે? બધાને સુરુચિ પસંદ છે. અને સુનીતિ એટલે ધર્મના માર્ગે ચાલવાનું, નીતિના માર્ગે ચાલવાનું, ન્યાય સંમત જીવન જીવવાનું, સંયમી જીવન જીવવાનું. હવે આવું કોને ગમે? આવું કોઈ ન ગમે. એટલે સુનીતિ એને ગમતી નથી, સુરુચિ એને ગમે છે. સુરુચિનો દીકરો છે ઉત્તમ. હવે જુઓ, સુરુચિ એટલે ભોગ, ભોગનું ફળ. દીકરો એટલે ફળ, ભોગનું ફળ, એને નામ ઉત્તમ આપ્યું છે. આપણા ઋષિઓનું દર્શન તમે જુઓ કેટલું વિરાટ અને વિશાળ છે. ભોગના ફળને પણ ઉત્તમ કીધું છે, એને નકામું છે એમ નથી કીધું. ભોગનું ફળ ઉત્તમ છે, ભોગનું ફળ સારું છે, ભોગનું ફળ ઉત્તમ છે. અને હું એક વાત કહું, આપણે જે ભોગ ભોગવીએ ને, આપણા ભોગના સાધન જુદા અને પશુઓના ભોગના સાધન જુદા, બાકી અનુભવ બેને એક હરખો જ છે. આપણે જેટલા ભોગ ભોગવીએ, આહાર નિદ્રા ભય મૈથુન, આપણે જેટલા ભોગ ભોગવીએ, આપણા સાધનો અલગ અલગ હોય, પશુના સાધન નોખા હોય, પણ અનુભવ એક્સપિરિયન્સ બેને હરખો જ મળે. કોમળ ગાદલું હોય, એમાં સરસ મજાનો તકિયો હોય, સરસ મજાનો એસી પંખો ચાલુ હોય, અને એની નીચે હુવામાં મને ને તમને જે મજા આવે, એની અંદર સુવામાં મને ને તમને જે મજા આવે ને, એટલી જ મજા ઓલા ગધેડાને રાખના ઢગલામાં આળોટવામાં આવે. હા, ને ઓલી ભેંસ ને ઓલી કીચડમાં પડી હોય ને, મેલું ઘેલું તળાવ હોય, કીચડો એમાં જેને પડી હોય, એમાં એને એટલી જ મજા આવે જેટલી મજા મને ને તમને સારા સુવાળા ગાદલામાં હોવાની મજા આવે, એટલી જ મજા ઓલી ગધેડાને આવે રાખમાં આળોટવામાં. આપણા સાધનો નોખા છે, એના સાધનો નોખા છે, પણ જલસો એક હરખો છે. જલસામાં નો ડિફરન્સ, જલસો એક હરખો. જેટલી મજા મને ને તમને આ નાથા કાકા લાલ બુંદી ને લાડવા ને મોહનથાળ બનાવીને જમાડે છે, આપણે જેટલી મજા બુંદી ને મોહનથાળ જમવામાં આવે ને, એટલી જ મજા ઓલા ભૂંડ ને વિષ્ટા, વિષ્ટા એટલે ખબર છે ને પોદળો, એને સંસ્કૃતમાં વિષ્ટા કહેવાય. એટલી જ મજા મને તમને જેટલી મજા મોહનથાળ ખાવામાં આવે, એટલી જ મજા ઓલા ભૂંડ ને વિષ્ટા ખાવામાં મજા આવે. એને એમાં એનો એટલો જ આનંદ આવે. ભોગ ના સાધનો અલગ અલગ છે, જલસો એક હરખો જ છે. અને ભોગના ફળને ઉત્તમ કીધું છે, નકામું નથી કીધું. ભોગ ભોગવો, હોટલમાં જમો, હરવા જાઓ, ફરવા જાઓ, ભગવાને સંપત્તિ આપી છે, લીલા લેર કરો. બહેનો સરસ મજાના સોના ઘરેણાના હાર પહેરે, સરસ મજાની રેશમી સાડીઓ પહેરે, છૂટ છે, ભોગો, આનંદ કરો, જલસા કરો. આપણું ભારતીય દર્શન ક્યાંય ભોગ વિરોધી નથી, સુખ વિરોધી નથી, આનંદ વિરોધી નથી. આનંદ કરો, ભોગ ભોગવો, જલસા કરો, પણ શરત માત્ર એટલી કે આ ભોગ હું જે ભોગવી રહ્યો છું, આ આનંદ જે હું માણી રહ્યો છું, આ આનંદ મારો હરિએ મને આપ્યો છે. આ મારો આનંદ હરિને હું ધન્યવાદી છું. આ આનંદ માટે હરિને મારે ધન્યવાદ દેવા. બસ એટલી. સોનાના ઘરેણા પહેરો તમ તારે બહેનો, મોંઘા દાટના સોનાના ઘરેણા પહેરો. હા, તેવડ હોય આપણા ઘરવાળાને પહેરવો જોઈએ, હું કામ ન પહેરવો જોઈએ? પણ ફરક એટલો જ રાખો, મનમાં એટલો જ વિચાર રાખો. સરસ મજાનો એક હાર કરીને તમે આવ્યા હોય, ઘરે આવી અને પહેલા મંદિરમાં આપણા ઉમિયામાની છબી હોય, જેની જે કુળદેવી હોય, જેના જે ઈષ્ટદેવ હોય, ઉમિયામાના ચરણોમાં એ સમર્પિત કરો. હે માં, તારી કૃપા અમારા ઘરમાં થઈ છે ને, તારી કૃપા અમારા ઉપર થઈ છે, તો અમારા ઘરે આવા સરસ મજાના ઘરેણા છે, અમારા ઘરે આવી સરસ મજાની સાધન સંપત્તિ છે. માં, તને અર્પણ કરું છું ને તારું નામ લઈને આ ઘરેણા હું પહેરું છું. બસ આ ભાવ સાથે, આ પ્રેમ સાથે ને આ આસ્થા સાથે ભોગ ભોગવો. હા, એ આસ્થા સાથે. ઘણા મને એમ કે બર્થડે માં કેક વેક કાપવી કે ન કાપવી.
ઘણા પ્રશ્નો પૂછે કે ભાઈ હેપી બર્થડે ટુ યુ, તો હેપી બર્થડે ટુ યુ કરવું કે નહીં? બર્થડે ની કેક કપાય કે ન કપાય? અમારા છોકરાઓને બહુ ઈચ્છા છે ને અમારા વડીલો તો નાકનું ટચકું ચડવાય, આવું બધું ન કરાય. કાપો બર્થડે કેક, કાપો. પેલું પીસ ભગવાનની જે ભોગની થાળી હોય એ ભોગની થાળીમાં લઈ મારા કનૈયાને વધાવો, મારા કનૈયાને એનો ભોગ લગાવો અને પછી તમે તમારે ઝાપટો ખાઓ, આનંદ કરો, મોજ કરો. પેલો ભોગ મારા ઠાકરને લગાવો અને ખાઓ, એવું બધું ખાઓ. તમે તમારે જલસા કરો, બધું ખાઓ, બધું પીઓ. શરત એટલી, એવું જ ખાવું અને એવું જ પીવું કે જે આપણે ભગવાનને ધરાવી શકીએ. જે વસ્તુ ભગવાનને આપણે ધરાવી ન શકીએ એવી વસ્તુ ખાવાની નહીં. બાકી બધું ખાઓ, પિઝા ખાઓ, ભગવાનને ધરાવો. કોક દી ઢોસા બનાવીને ધરાવો, કોક દી પિઝા બનાવીને ધરાવો, કોક દી ભેળ બનાવીને ધરાવો. ભગવાન હું કામ ખાલી શાક રોટલો જ ખાય ભાઈ? ભગવાનને ધરાવી શકાય એ રીતે બધું બનાવો અને એ રીતે બધું જમો. આનંદનો વિરોધ નથી, પણ આપણે એવું ખાવા માંડ્યા છીએ, આપણે એવું પીવા માંડ્યા છીએ કે મંદિરનો પડદો હોય ને એ આપણે આમ ઢાળી દેવો પડે એ ખાતા ને પીતા પહેલા. એવું બધું હવે ઘરમાં ચાલુ થયું, એ બંધ થવું જોઈએ. બાકી આનંદ કરો, જલસા કરો. તો ભોગનું ફળ ઉત્તમ છે પણ નાશવંત છે. અને તમે જોજો ભોગનું ફળ મજા આવે પણ એ મજા કેટલી ટકે? માનો કે આ શ્રીખંડ આપણે ખાઓ, શ્રીખંડ આપણે ખાઈએ તો શ્રીખંડ વાટકામાં પડ્યું હોય ત્યાં સુધી મજા ન આવે, બરાબર? શ્રીખંડ વાટકામાં હોય ને ત્યાં સુધી મજા ન આવે. શ્રીખંડ અહીંયા નળીથી નીચે ઉતરી જાય ને પછી એ કોઈ મજા ન આવે. ખાલી થોડીક વાર જે જીભના ચામડા ઉપર થોડીક વાર રહે ને એટલી જ વાર મજા આવે. જેટલી વાર જીભના ચામડા ઉપર શ્રીખંડ હોય ને એટલી જ વાર મજા આવે. બહાર હોય ત્યારે મજા ન આવે, અંદર વયું જાય પછી ન મજા આવે. બસ 2 સેકન્ડ જીભના ચામડા ઉપર હોય એટલી જ વાર આનંદ આપે. એટલે ભોગનું ફળ ઉત્તમ છે પણ એ નાશવંત છે. જ્યારે સુનીતિનું જે ફળ છે, એનું જે પુત્ર છે એ ધ્રુવ છે, એ અટલ છે. ધ્રુવનો તારો જેમ અટલ છે, ધ્રુવનો તારો જેમ નિશ્ચલ છે, જેમ નશ્વર છે, એવી રીતે સુનીતિનું ફળ પણ અટલ છે, અમર છે, અક્ષર છે. અને કથા આપણે સૌ જાણીએ છીએ. સુરુચિ ના પાડી દે છે કે ભાઈ તારે મારા કુખે જન્મ લેવું પડે. અને સુનીતિ પછી માં સમજાવે ધ્રુવને કે બેટા પરમાત્માની તપસ્યા કર, માઠું ન લગાવવાનું હોય માનું. અને ધ્રુવ મહારાજ જાય છે વનમાં, તપસ્યા કરે. પહેલા મહિના કઠિન તપસ્યા કરી, કંદમૂલ આદિનું આરોગણ કરી અને તપસ્યા કરી. પછી બીજા મહિને તપસ્યા ઓર કઠિન કરી, માત્ર ને માત્ર ઝાડના પાન ખાઈને તપસ્યા કરી. અને પછી તપસ્યા ઓર કઠિન કરી, માત્ર ને માત્ર જલપાન, અને પછી માત્ર ને માત્ર વાયુ ભક્ષણ. આટલી કઠોર તપસ્યા કરી ત્યારે નારાયણ એના ઉપર પ્રસન્ન થાય અને સાક્ષાત નારાયણ એને પોતાના ખોળામાં બેસાડી લે. તો આવી જ રોચક ઇન્ટરેસ્ટિંગ કથાઓ, વાર્તાઓ જાણવા માણવા માટે મારી ચેનલ સાથે જરૂર જોડાયેલા રહો. સબસ્ક્રાઇબ કરો અને વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે મન ભરીને શેર કરો. જય શ્રી કૃષ્ણ.